દહેગામ રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પનું ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતેથી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇનનું આયોજન એપીએમસી ગાંધીનગર આરટીઓના સંયુક્ત ઉપક્રમે યોજાય, જેમાં અધ્યક્ષપદે રોડ સેફ્ટી કમિશનર સતીશભાઈ પટેલ, મનોજ નીનામા જીઆઈપી તેમજ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેમાં વાહન પર રેડિયમ રિફ્લેક્ટર ટેગ લગાવી કરવામાં આવ્યું હતું અને આ પગલું સલામત ડ્રાઇવિંગ, સુરક્ષિત જીવનના સંદેશને પ્રસારવા ઉદ્દેશ સાથે લેવાયું. રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધારી અકસ્માતો ઘટાડવા આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇન દહેગામ ખાતે એક પ્રેરણાદાયી શરૂઆત કરવામાં આવી છે, જે રાજ્યભરમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતીનું મહત્વ સ્થાપિત કરી શકે છે. રેડિયમ ટેપ લગાવવાથી સરળ ઉપાય પણ અસરકારક રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધારી અકસ્માતો ઘટાડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અહેવાલમાં ન્યૂઝ અગશી ચૌહાણ, હરસોલી, દહેગામ. કે તમે તમારા ત્યાં આવતા બધા વાહનોમાં રિફ્લેક્ટર માટે આ ઝુંબેશ શરૂ કરાવો અને બધાએ બહુ સારો સહકાર આપ્યો. પહેલી શરૂઆત અમે ગાંધીનગર એપીએમસીથી કરી, ગાંધીનગર તાલુકાની આલમપુરથી. ગઈકાલે અમે માણસામાં કરી, બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને આજે આપણે દહેગામમાં કરી રહ્યા છીએ. આવતીકાલે અમે કલોલમાં કરવાના છીએ. આરટીઓ, પોલીસ વિભાગ અને અમારી રોડ સેફ્ટી ઓથોરિટી આ ત્રણેય સંયુક્ત રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આપ સૌને અમારી વિનંતી છે, વિશેષતઃ એપીએમસીને, કે આવતા અઠવાડિયામાં આજથી શરૂ કરીને નેક્સ્ટ વીક પૂરું થાય ત્યાં સુધીમાં આપણે તમામ વાહનો જે એપીએમસી ખાતે આવે છે એમાં 100% રિફ્લેક્ટર લગાવીશું. કિંમત 50 રૂપિયા છે ને જીવ બચાવે છે 50 કરોડ. જીવ બચાવે છે 50 કરોડનો. આમ તો કિંમત જ ના ગણાય. એક ઘરમાં એક માણસ જાય એને કંઈ રૂપિયા સામે મૂકીએ તો માણસ સામે નથી થઈ શકતો. ત્યારે આ સંવેદનશીલ બાબત લઈને અમે આ ઝુંબેશ શરૂ કરી છે. આપ સૌને અમારી વિનંતી છે, માન્ય ધારાસભ્યશ્રી અને પ્રમુખશ્રી પણ આ સહયોગમાં જોડાયા છે, એ બદલ એમના પણ આભાર વ્યક્ત કરીએ છીએ. કે આપણા દહેગામ તાલુકામાં ઘણા બધા અકસ્માતો રોજબરોજ આપણે જોઈએ છીએ. દહેગામથી આપણો નરોડા જવાનો જે હાઈવે છે, દર અઠવાડિયે એક જ ફેટલ એક્સિડન્ટ બનતો હોય છે. અહીંથી બાયડ જવાનો હાઈવે છે, ઉત્કંઠેશ્વર જવાનો હાઈવે છે. આ બધા જ હાઈવે ઉપર નાની નાની બેદરકારી કે ક્ષતિ કે વાહન ચલાવવામાં આપણે ગંભીરતા ના રાખીએ તો એનાથી જે અકસ્માતો થાય છે એમાં કેવી રીતે ઘટાડો કરવો એની સેલ્ફ ડિસિપ્લિન આપણે ડેવલપ કરીએ, જાગૃત બનીએ અને કંઈક આના માટેની કંઈક શરૂઆત કરીએ. સર, અમે તો એવું વિચાર્યું છે, ગ્રામસભા જ્યારે ભરાય ગામની અંદર, દર વર્ષમાં 3 ગ્રામસભાઓ ભરાતી હોય છે, તો ગ્રામસભામાં પણ ગામમાં જે લોકો મોબાઈલ કે ટુ વ્હીલર રાખે છે એમને બોલાવીને પણ ફરજિયાત શિક્ષણ આપવાની જરૂર છે કે ભાઈ બાઇક ચલાવતી વખતે તમે આટલી કાળજી રાખો. રોડ નાનો હોય તો વચ્ચેના જગ્યાએ જઈને રાઈટ સાઈડમાં બાઇક ચલાવે એટલે બીજા વાહનોને ડાબી બાજુથી જવાનું અને બાઇકવાળા જમણી બાજુ ચલાવે, પછી કોઈ ઠોકી ના જાય તો થાય શું? એ ગંભીરતા તો આપણે રાખવી જ પડે કે ડાબી બાજુ વાહન ચલાવીએ. આ નાની નાની બાબતો ઉપરની આપણી ઉપેક્ષા આપણને મારી નાખે છે અને એના કારણે સમાજ માટે બહુ મોટી ગંભીર સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. આજે આપણી વચ્ચે આઈજીપી સાહેબ, જે સમગ્ર રાજ્યમાં ટ્રાફિકનું મેનેજમેન્ટ કરે છે, એમને પણ આ ઉત્સાહ બતાવ્યો કે ચાલો મારે પણ દહેગામ આવવું છે. તો સાહેબના પણ આપણે આભારી છીએ કે આ ઝુંબેશમાં આપણી સાથે જોડાયા છે. આપ સૌ પણ અહીંયા છો. પ્રમુખશ્રી, એમએલએ શ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી બધા પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે તે સર્વેના પણ આભાર માનું છું. અને આ ઝુંબેશને સાચા અર્થમાં આ ખાલી નાનું કાર્યક્રમ કરીને આપણે આજે ભૂલી જવાની વાત નથી. એક અઠવાડિયા માટે સતત આ ઝુંબેશ આપણે ચલાવીશું અને સાચા અર્થમાં આપણે આ રેડિયમ રિફ્લેક્ટિવની જે ઝુંબેશ કરી છે એને સફળ બનાવીશું. આજે એમને અહીંયા સન્માન આપ્યું એ બદલ પણ હું એપીએમસી એમના આભારી છું. જય હિન્દ, જય ભારત.